સુરતના મોટા વરાછા ખાતે રહેતી સુનિતા ઉર્ફે પાયલ નિમજે નામની 30 વર્ષીય યુવતીએ ગઈકાલે સાંજે સ્નો પાર્ક ગેસ્ટ હાઉસના રૂમ નંબર 205માં જીવનનો અંત આણ્યો હતો. મૃતકના પરિવારજનોએ આ બનાવ બાબતે શંકા વ્યક્ત કરી છે. મળતી માહિતી અનુસાર મૃતક યુવતી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં ટીઆરવી તરીકે ફરજ બજાવતી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસ મથકેથી મળતી વિગત અનુસાર મોટા વરાછા સુમન આવાસમાં રહેતી સુચિતા ઉર્ફે પાયલ અનિલ નિમજે ઉંમર વર્ષ 30 એ ગઈકાલે સાંજના સમયે પાંડેસરા સ્નો પાર્ક ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 205માં લાકડાના કબાટના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી જીવન લીલાને સંકેલી લીધી હતી. ગેસ્ટ હાઉસમાં તેણીએ આ પગલું કરી લેતા આ બનાવ બાબતે પરિવારજનોએ શંકા વ્યક્ત કરી છે. સુચિતા ટીઆરવી તરીકે સુરત શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતી હતી. મોટા વરાછા ખાતે રહેતી સુચિતા પાંડેસરામાં ગેસ્ટ હાઉસમાં કયા કારણોસર ગઈ હતી તે પણ એક તપાસનો વિષય છે. વધુમાં મૃતકના પરિવારે આ બનાવ રહસ્યમય હોય શંકા વ્યક્ત કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે જરૂરી કાર્યવાહી हाथ धरी છે. मेरा संतोषी नगर भी है रहने का, उदना स्टेशन गन्नाले के पास, और मोटा वरासा में आवास नरेंद्र मोदी अर्थ आवास में मकान लिया और बच्चे लोग उधर रहते थे. आपकी बेटी कहाँ रहती थी? मेरी बेटी मेरे साथ भी इधर मतलब आवास में रहती थी. ये घटना कब बनी और आपको कब पता चला? मेरे को कल शाम को पता चला, मतलब कल की तारीख क्या थी, और कल शाम को पुलिस स्टेशन से फ़ोन आया तो मैंने उठाया नहीं. मेरे को ऐसा दूसरा गलत नंबर आता था, मैं उठाता नहीं. कौन से पुलिस स्टेशन से नंबर आया? तो फिर बाद में पता चला था पांडेसरा पुलिस स्टेशन से फ़ोन आया. फिर क्या बोला पुलिस? वो उन लोग ने कुछ बताया नहीं. फिर मेरे बहू ने बताया मेरे को कि पायल का ऐसा हुआ. बोले क्या हुआ, क्या बताया? तो बोले होटल में उसका बोले किसने फांसी दे दिया. आपको क्या लगता है, फांसी है कि मर्डर है? फांसी यानी फांसी वही मर्डर है कि उसको किसी ने लगा दिया है फांसी. किसने लगाया है? वो अपन देख नहीं पाए ना. वो लड़का कौन था? वो भी नहीं, उसका नंबर है मेरे लड़के के पास, और वो नंबर निकालेगा. मैं आप क्या चाहते हो? मैं तो मर्डर ही चाहता हूँ और उसको पकड़ना चाहता हूँ. आपकी बेटी कौन से कहाँ काम करती थी? टीआरबी में काम करती थी, तो उतना नेर पे भी उसकी ड्यूटी लगती थी, रुकड़ी हनुमान पे, और कभी शाही पैंट पे लगती थी. कितने सालों से काम करती थी? वो तो 4-5 साल से नौकरी कर रही है. और उसका फ़ोन नंबर भी मतलब मेरे पास उसका फ़ोटो भी है. अभी कौन से हॉस्पिटल लेके आए हो? अभी सिविल. મારું નામ આકાશ પૂરું નામ? આકાશ રણદીપ છે. રહેવાનું ક્યાં? રહેવાનું પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપમાં. ઓકે, શું ઘટના બની હતી ને ક્યારે કયા ટાઈમ ઉપર બની હતી? તમને ક્યારેક પોલીસનો ફોન? મારે પોલીસનો ફોન એકચ્યુઅલી મારે બહાર ગયેલો હતો, અમે ફરવા માટે થોડો બહાર ગયેલો હતો સામાન લેવા માટે. એમાં મારા જીજાજીનો ફોન આવ્યો છે, પોલીસ સ્ટેશનમાં કામ કરે છે. શું આવ્યું? એને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આકાશ કે આ કોણ છે કે. પછી મને વિડીયો મેં કીધું આ સુચિતા કરતા હતા ના, કે ડિંડોલી કરતા હતા મારા. પછી મેં વિડીયો કોલ કરી, એમને વિડીયો કોલ કરી મને બતાવ્યું. એના મારા વાઈફના હાથમાં ટેટુથી હું ઓળખી ગયો કે અમારી વાઈફ છે, આ લખેલી છે. પછી કઈ હોટલમાં ગયા હતા? સ્નો પાર્ક આ કઈ જગ્યા ઉપર? આપણે આ તિરુપતિ સર્કલ પાસે. ઓકે, કેના સાથે ગઈ હતી કઈ ખબર? એ કંઈ ખબર નથી. એ ત્રણ સીસીટીવી કે પોલીસ ચેક કરે તો આપણે ખબર પડી જાય શું છે શું નહીં. તમને શું લાગે છે તમારી વાઈફને આપઘાત? મને તો એવું જ લાગે છે આપઘાત જેવું કંઈ એવું લાગતું નથી. આપઘાત કરી શકે છે એવું. શું લાગે? મર્ડર પણ હોઈ શકે છે, કેમ કે આવું મેન્ટલી ટોર્ચર કોઈ ના કરી શકે. અમે આ કેટલા વર્ષોથી એના સાથે કઈ ઓળખાણ હતી? શું હતી એ કોઈ ડિટેલ નથી મારે. કોલ ડિટેલ ને કે શું? કોલ ડિટેલ એકચ્યુઅલી મેં મારે બિલ લિફ્ટના મારે મોબાઈલના બિલ લેવા ગયેલો તો મારે 2600 રૂપિયા બિલ આવેલું. પછી 2600માં મેં કહ્યું 2600 રૂપિયા બિલ કેમ આવ્યું છે આટલું બધું એક દિવસમાં કાપવાનું. પછી હું એરટેલ કેર ઓફિસમાં ગયો. એરટેલ કેર ઓફિસમાં ગયો, એને મારે કીધું કે તમે કંઈક ઓલું ચાલુ થઈ ગયેલું છે. પછી મેં બંધ કરાવ્યું 1500 રૂપિયાવાળું. પછી મેં વિચાર્યો મેં એક કામ કરો, તમે મને કોલ ડિટેલ આપી શકો છો મારે બધાની? હા કે તમને આપી શકો. મને કોલ ડિટેલ આલી બધી. કયા નંબર ઉપર વધારે વાત કરતી? એક તો 998 એવું કંઈક છે નંબર, કહી દઉં? હા બોલો ને. हाँ, वो लड़की को जो अभी फ़ोन करता हूँ कि यार क्या कल से उसका बंद दिख रहा. શું ચાલો આગળ ચાલો. હા. તમે હવે શું ઈચ્છો છો? મને ઈચ્છું એવું કેટલા વર્ષોથી કામ કરતી હતી? એ 6-7 વર્ષથી કામ કરતી ક્યાં? હતી ટીઆરબીમાં. ઓકે, હવે તમે શું ઈચ્છો? ઈચ્છું છું એમ છું કે જે પોલીસ ચાહે મને તો લાગે ન્યાય મળવો જ જોઈએ. મને એના પપ્પાને ન્યાય મળવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. પપ્પા એમ એના માટે હતા. એને કઈ બચ્ચા છે? ના, કશું જ નથી અત્યારે.
આ છોકરો કોણ છે, પોલીસે ડિટેન કર્યો છે? ડિટેન કરેલો છે એવું જાણવા મળેલું છે, પણ હવે મેં પોલીસ વધારે એવું કીધું નથી કઈ વસ્તુઓનું. એક જણ